નમસ્કાર ખેડૂત મિત્રો, હું સ્વીડન કેમિકલ વતી અર્પણ ઠુમર. આજે આપણે આવ્યા છીએ સણોસરા ગામમાં પ્રગતિશીલ ખેડૂત બેચરભાઈની મુલાકાતે. બેચરભાઈએ જન્માષ્ટમી પહેલા 13 દિવસ પહેલા પોલીકેટ દવાનો છંટકાવ કર્યો હતો. બેચરભાઈ, રિઝલ્ટ તમને કેવું લાગ્યું? રિઝલ્ટ બહુ સારું છે. અત્યારે કોઈ જાતની જીવાત નથી અને જરા થીપ છે ઝીણી એ આજે કાલે ફુવારો મારવો છે. આમાં બીજું કઈ મેં સાચું નથી. પોલીટેક અને ફૂગની દવા અને અપસા નાખીને એ છંટકાવ કર્યો છે. સાતમ દી આજે 12-13 દિવસ થયા. હજી અત્યારે કોઈ જાતની ઈડ કે કોઈ આમાં થીપ દેખાતી નથી. કોઈ જીવાત દેખાય છે નહીં, કોઈ જીવાત નથી. અને આ દવાથી ટૂંકમાં બધી જીવાતો સાફ થઈ ગઈ. બધી જીવાત, કોઈ પ્રકારની જીવાત હતી જ નહીં. આની પહેલા તો બહુ જીવાત હતી અને રાતડે થઈ ગયો હતો. આજે છંટકાવ પછી રિઝલ્ટ મને બહુ સારું લાગ્યું. અને આમ કુણપમાં એમાં કેવું લાગ્યું? કુણપમાં ડોકા કાઢી જાય છે, ઠેઠ સુધી કુણો રહે. તો તમે બીજાને પોલીકેટ દવાને ભલામણ કરશો? હા, ભલામણ કરીશ. તમને બીજા બધા શું આમ કીધું? રાતો જવાનું નથી ને એ કપા હારો થવાનો નથી, સુધરશે નહીં તમારો કપા. એ આમાં બધું ભરી ગયું છે. એ ડુપ્લિકેટ દવાઓ આવે ને એમ બધી. પણ મેં કીધું ભલે જે આવે રિઝલ્ટ મારું જે કઈ સાચું. રિઝલ્ટ આપણે એ દવાનો માપ આપ્યું એ પ્રમાણે છાંટ્યું. 25 ml લેખે છંટકાવ કર્યો. બીજી કઈ દવાનો અપસા અને ફૂગની દવા નાખી. અને આ સ્પિરોમાઇસિફેન હોર્મોનલ ટેકનિકલ છે એટલે ધીમું ગતિએ સારા રિઝલ્ટ મળશે. આરામ અત્યારે તો કપાસ મને જોવામાં કોઈ બીજી ખોરાક આમાં રોગ છે. તમે પાછા ક્યારે છંટકાવ કરવાના છો? પોલીકેટ દવાનો છંટકાવ કરવો છે સવારમાં. કાલે સવારમાં આનો આ દવા છંટકાવ કરી દેવો છે. બરોબર.